નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી આગે બોર્ડ પરીક્ષાનું મોડલ પ્રશ્નપત્ર એક આપણી આગે પડ્યું છે. તો એનું જોયું ધોરણ 12 કોમ્પ્યુટરનું છે, સાયન્સ વાળાનું, વિજ્ઞાન પ્રવાહનું. પછી આના પછી સામાન્ય પ્રવાહનું પણ હું લાવીશ, બરાબર. એ પણ છે તે આપણે આગે એ આન કરતાં સારું હોય છે. જરાક પીડીએફ થોડી ક્વોલિટી ઓલી છે, નાલશે. ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરી દો. ચાલો શરૂઆત કરીએ. ફોર્મ સબમિટ કર્યા પછીની પ્રક્રિયાઓને નિયંત્રણ માટે ફોર્મ ટેગની સાથે કઈ લાક્ષણિકતા ઉપયોગ કરવામાં આવે? તો કે જવાબ આવશે એક્શન. મેથડ લાક્ષણિકતાની કઈ કિંમત વિગતોને વિનંતીમાં સમાવીને મોકલે છે? તો કે પોસ્ટ. આઈડી શું છે? તો કે સોફ્ટવેર વિનિયોગ. કમ્પોઝર કોનું સંચાલન કરે છે? તો કે એ અને બી બંનેનું, એટલે કે વેબ પેજ વિકાસ અને વેબ ફાઇલના વહીવટ. ટેક્સ્ટ બોક્સમાં પૂર્વ નિર્ધારિત કિંમત આપવા માટે ફોર્મ ફિલ્ડ પ્રોપર્ટી વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. તો કે ઇન્ટિગ્રલ વેલ્યુ. નીચેનામાંથી ક્યુ ડાયલોગ બોક્સ કમ્પોઝરમાં પ્રથમ વખત સેવ બટન પર ક્લિક કરવાથી જોવા મળે? તો કે પેજ ટાઇટલ. ફોર્મમાં લેબલ ઉમેરવા માટે ક્યુ મેનુ વિકલ્પનો ઉપયોગ કરશે? તો કે ઇન્સર્ટ ફોર્મ એન્ડ ડિફાઇન લેબલ. જો ફાઇલ હાલમાં જ ખોલવામાં આવી હોય તો તેવી ફાઇલને કયા મેનુ વિકલ્પ વડે ખોલી શકાય છે? તો કે ફાઇલ રિસેન્ટ પેજ. કે સીએસની વાક્ય રચનામાં કયા નામે ઓળખાતા વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય? તો કે રૂલ્સ. સીએસ સ્ટાઇલ સેટ ડાયલોગ બોક્સની જમણી બાજુ નીચેનામાંથી ક્યુ ટેબ જોવા મળે છે? તો કે નંબર. નિર્માણ કરવામાં આવેલ સીએસ એટલે કે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ જોવા માટે સીએસ સ્ટાઇલ શીટના ડાયલોગ બોક્સમાં કયા બટન પર ક્લિક કરશો? તો કે જનરલ. નીચેનામાંથી કઈ બાબત જાવાસ્ક્રિપ્ટ માટે સાચી છે? તો કે જાવાસ્ક્રિપ્ટનો કોડ સ્ક્રિપ્ટ ટેગની વચ્ચે ઉમેરવામાં આવે છે, સ્લેશની વચ્ચે, બરોબર. નીચેનામાંથી વિધાનમાં કયા ચિહ્નનો ઉપયોગ કરવો એક સારી પ્રોગ્રામિંગ પ્રથા છે? તો કે અર્ધ વિરામ. જાવાસ્ક્રિપ્ટમાં નીચેનામાંથી કયા વિધેયનો ઉપયોગ કરવાથી તે મેસેજ ડાયલોગ બોક્સના રૂપમાં જોવા મળે છે? તો કે અલર્ટ. ચિત્ર દર્શાવવાનું કે રદ કરવામાં આવે ત્યારે કઈ ઘટના બને છે? તો કે અબોર્ટ. બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલમાં સૌથી ઉપરના સ્તરનો ઓબ્જેક્ટ કોણ છે? તો કે વિન્ડો. નીચેનામાંથી ક્યુ વિધેય આંતર પ્રસ્થાપિત વિધેય નથી? તો કે ઇફ. નીચે આપેલા સીએસ વિધાનમાં સિલેક્ટર શું છે? બી કલર રેડ. તો શું છે? તો કે બી. નીચેનામાંથી ક્યુ વિશિષ્ટ હેતુ માટે પરસ્પર જોડાયેલ વેબ પેજ સમૂહ છે? તો કે વેબસાઇટ. વેબસાઇટમાં કેવી માહિતી હોવી જોઈએ? તો કે આપેલ તમામ સામાન્ય વિશ્વ વિશિષ્ટ બધી. નીચેનામાંથી કયો પ્રોગ્રામ બ્રાઉઝર નથી? તો કે કમ્પોઝર. કમ્પોઝરમાં ટેબલ બનાવવા માટે નીચેનામાંથી ક્યુ મેનુ વિકલ્પનો ઉપયોગ થાય? તો કે ઇન્સર્ટ ટેબલ. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દો. એટલે લગીન જોતા હોય તો યાર લાઈક કરો વિડીયોને. કમ્પોઝરમાં લિંક પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ ખોલવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો કે કંટ્રોલ સાથે એલ ફોર લિંક. ઉપયોગકર્તાના કોમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવતા ચલને શું કહે છે? તો કે કૂકીઝ. વેબસાઇટને પ્રદર્શિત કરવા સિસ્ટમની ગોઠવણી માટે કયો કમાન્ડ આપશે? તો કે ફાઇલ પબ્લિશ. કમ્પોઝરમાં વેબ પેજનું શીર્ષક બદલવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ થાય છે? તો કે ફોર્મેટ પેજ ટાઇટલ એન્ડ પ્રોપર્ટીઝ. નીચેનામાંથી કઈ વેબસાઇટ C2B એટલે કે કસ્ટમર ટુ બિઝનેસ તો કે biztel.com છે. નીચેનામાંથી કઈ ઈ કોમર્સની મર્યાદા છે? તો કે સુરક્ષા. નીચેનામાંથી કયા પ્રકારની વેબસાઇટ જુદા જુદા સરકારી ખાતાઓ, વિવિધ કલ્યાણ યોજનાઓ તથા નાગરિકોને ઉપયોગમાં અનેક પ્રકારના અરજીપત્ર વગેરેની માહિતી પૂરી પાડે છે? તો કે ગવર્મેન્ટ ટુ કસ્ટમર કા કન્ઝ્યુમર. નીચેનામાંથી કઈ ખરીદ અને વેચાણની એવી પ્રક્રિયા છે જે ગ્રાહકોને ઉત્પાદનની બોલી બોલવાની તક આપીને ઉચ્ચ બોલી બોલનારને વસ્તુ ખરીદવાની સુવિધા પ્રદાન કરે છે? તો કે હરાજી. ઈ કોમર્સની કઈ વ્યવસાયિક પ્રકૃતિ કોઈપણ ત્રાહિત પક્ષની સંડોવણી વગર ઓનલાઈન અરજી અને જાહેરાત દ્વારા ગ્રાહકને પરસ્પર સોદો કરવાની સુવિધા પૂરી પાડે? તો કે C2C કસ્ટમર ટુ કસ્ટમર. નીચેનામાંથી પુસ્તકોની ઓનલાઈન દુકાનનું ઉદાહરણ કયું છે? તો કે એમેઝોન.
ઇન્ટરનેટ પર ઈ કોમર્સના સૌપ્રથમ વિનિયોગ કયો હતો? તો કે ઇન્ટરનેટ પર પુસ્તકની દુકાન. ગુપ્ત લખાણને ફરી મૂળ લખાણમાં પરિવર્તન કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો કે ડિસ્ક્રિપ્શન. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ શરૂ કરેલ કાર્ડ દ્વારા ચૂકવણીની નવી રીત કઈ છે? તો કે રૂપે કાર્ડ. ઓનલાઈન વ્યવહારોને સુરક્ષિત બનાવવા માટે મોટાભાગની ક્રેડિટ કાર્ડ સંસ્થાઓ કોનો ઉપયોગ કરે છે? તો કે સિક્યોર ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર. બરોબર. નીચેનામાંથી કયા સુરક્ષા ઉપાયમાં તે ખાતરી આપે છે કે સંસ્થાની અતિ મહત્વની વિગતો સલામત રીતે સચવાયેલી છે અને અધિકૃત વ્યક્તિ તેનો દુરુપયોગ કરી શકશે નહીં? તો કે ફાયરવોલ. નીચેનામાંથી કયા એવા ડેટા સેન્ટર છે કે જે ક્રેડિટ કાર્ડના વ્યવહાર પૂરા કરે છે તથા વિક્રેતાને ભંડોળની પતાવટ કરે છે? તો કે પ્રોસેસર. ઈ કોમર્સ એમ કોમર્સની સુરક્ષાને કયો મુદ્દો ખાતરી આપે છે કે માત્ર અધિકૃત ઉપયોગકર્તાને સિસ્ટમના ઉપયોગની અનુમતિ આપવામાં આવી છે? તો કે અધિકૃતતા. ક્લાસ ડાયાગ્રામમાં કોમ્પોઝિશન કયા ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે? તો કે ભરેલા હીરાના ચિહ્ન વડે. નીચેનામાંથી કોનો ઉપયોગ ઓબ્જેક્ટ આધારિત સોફ્ટવેરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં કરી શકાય કે જે વિનિયોગની રચના તૈયાર કરવામાં મદદરૂપ થાય? તો કે યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ. UML માં નીચેનામાંથી કયો સંકેત દ્રશ્યતા માટે વપરાય છે? તો કે હેઝ. ઓબ્જેક્ટને ઓળખવા માટે અપાતી લાક્ષણિકતાની કિંમત શું કહેવામાં આવે છે? તો કે સ્ટેટ. પર્સનલ ક્લાસ, ટીચર ક્લાસ આપવામાં આવેલી આકૃતિ કયા સંબંધનો નિર્દેશ કરે છે? તો કે ઇનહેરિટન્સ. હેઝ એમાઉન્ટ ફ્લોટ બરાબર 0 આપવામાં આવેલા વિધાનમાં કેવા પ્રકારની દ્રશ્યતાનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે સુરક્ષિત. નીચેનામાંથી કયો ગુણધર્મ બિનઇરાદાપૂર્વકની ક્રિયાઓ અને બહારના અન્ય ઓબ્જેક્ટ વડે જરૂર વગરના ડેટાને મેળવવાથી સલામત રાખે છે? તો કે ઇન્કેપ્સ્યુલેશન. એગ્રીગેશન બે ક્લાસ વચ્ચે કયા પ્રકારના સંબંધ દર્શાવે છે? અ પાર્ટ ઓફ. JVM નું પૂરું નામ જાવા વર્ચ્યુઅલ મશીન. નીચેનામાંથી કયો કમાન્ડ JDK માં જાવા ફાઇલને ઇન્ટરપ્રિન્ટ કરવા માટે આપવામાં આવે છે? તો કે જાવા કોલ કોસ્ટ. જાવા ભાષા કોના દ્વારા વિકસાવવામાં આવી છે? તો કે સન માઇક્રો સિસ્ટમ. આ ઘણીવાર પૂછાય. જાવા કેટલા પ્રકારના પ્રાથમિક ડેટા પ્રકાર પૂરા પાડે છે? તો કે 8. જાવામાં નીચેનામાંથી કયો વિકલ્પ કોમેન્ટ તરીકે વપરાય છે? // ડોટ ડોટ. બરાબર, ગુણાકારની નિશાની, 2 સ્લેશ. C એટલે સ્વિચ ટેસ્ટ સ્ટેટમેન્ટમાં ટેસ્ટ પદાવલીની કિંમત તથા કેશ કિંમત જો સમાન ન મળે તો કયા વિધાન અમલ થાય છે? તો કે ડિફોલ્ટ. નીચેનામાંથી કયો વિકલ્પ તુલનાત્મક પ્રક્રિયા A અને B સમાન નથી માટે યોગ્ય છે? તો કે A / B. બરાબર, ઓપ્શન ડી. ઉદ્ગારથી તો નીચેનામાંથી કયો વિકલ્પ 16 અંકી સંખ્યાનું યોગ્ય ઉદાહરણ નથી? તો કે 0 ABC કે OABC તમે કહી શકો. નીચે આપવામાં આવેલું સ્ટ્રક્ચર કયા માળખાની રજૂઆત કરે છે? તો જો જે અહીં સ્ટેટમેન્ટ આપેલું છે એ ટ્રુ હોય તો એક તો થઈને તે વ્યૂ જાય અને સ્ટેટમેન્ટ ફોલ્સ હોય તો આ બધું કરીને તે વ્યૂ જાય. તો કે ડુ વિલ. જાવામાં કયા તાર્કિક પ્રક્રિયકનું પરિણામ પૂરકમાં એટલે કે કોમ્પ્લિમેન્ટ પરિણામે છે? તો કે NOT. નીચેનામાંથી મ્યુટેટર મેથડના નામ ચલના નામનો પ્રથમ અક્ષર કેપિટલ બનાવીને કયો પૂર્વક લખવાથી બને છે? તો કે સેટ. નીચેનામાંથી કયા ચલ મેથડ કે બ્લોકની અંદર વ્યાખ્યાયિત કરેલો હોય છે? તો કે લોકલ વેરિયેબલ. જાવામાં એક્સેસ કંટ્રોલ માટેના કેટલાક સ્તરના વિઝિબિલિટી મોડિફાય ઉપલબ્ધ છે? તો કે 4. જાવામાં નીચેનામાંથી કયા સ્તરના પ્રોટેક્શનનો ઉપયોગ ફક્ત સબક્લાસને એક્સેસ કરવા માટે અથવા તો ફ્રેન્ડ તરીકે ઘોષિત કરેલી મેથડ સાથે સહિયારા ઉપયોગ માટે કરવામાં આવે છે? તો કે પ્રોટેક્ટેડ. નીચેનામાંથી કયો વિકલ્પ જાવા દ્વારા મુખ્યત્વે પ્રારંભિક કિંમત આપવા માટે રચવામાં આવે છે? તો કે કન્સ્ટ્રક્ટર. જો આપણે અન્ય મેથડનો ફક્ત ડેટા કિંમત વાંચવાથી
વાંચવાની પરવાનગી આપવા ઈચ્છતા હોય તો કઈ મેથડ વાપરવી જોઈએ તો કે ગેટ. જાવામાં કયા વેરિયેબલને સ્ટ્રિંગ ચાવીરૂપ શબ્દ સાથે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તો કે ક્લાસ વેરિયેબલ. જાવામાં કઈ મેથડનો ઉપયોગ જો આપણે પ્રાઇવેટ ડેટાનો ઉપયોગ અને અન્ય વડે માન્ય રાખતા હોઈએ ત્યારે થાય તો કે એક્સેસર. જાવામાં નીચેનામાંથી કઈ ક્લાસની રચના જો અન્ય ઓબ્જેક્ટનો સમાવેશ કરે છે તો કે કોમ્પોઝિશન અને એગ્રીગેશન. નીચેનામાંથી કોણ આપણને હયાત ક્લાસને વિસ્તૃત કરીને વધારાના સામર્થ્ય સાથેનો નવો ક્લાસ બનાવવાની સગવડ આપે છે તો કે ઇનહેરિટ. નીચેનામાંથી કોણ એ સંદિશ શ્રેણિક અને બહુપરિમાણિક માહિતી રજૂ કરવા માટે ઉપયોગી છે તો કે એરે. જીએસસીબી 5 અને 3 એરેમાં દ્વિતીય પરિણામનું કદ કેટલું છે તો કે 3. સમગ્ર કે આંશિક એરેને કોઈ ચોક્કસ કિંમતથી ભરવા માટે જાવા અનટિલ એરે ક્લાસની કઈ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે તો કે ફિલ. જાવાના ડેટ ક્લાસની કઈ મેથડ ડેટ ઓબ્જેક્ટની તારીખ અને સમયને સ્ટ્રિંગમાં રજૂ કરે અને તે સ્ટ્રિંગને પરત કરે છે તો સ્ટ્રિંગ ટુ સ્ટ્રિંગ. નીચેનામાંથી કઈ મેથડ કોલ કરતી સ્ટ્રિંગ અને પ્રાચલ સ્ટ્રિંગ એટલે કે ઓબ્જેક્ટ સરખા હોય તો તે ટ્રુ પ્રદાન કરે છે તો કે બુલિયન ઇક્વલ. જાવામાં કેલેન્ડર ક્લાસનો કયો અચલ વર્ષમાં દિવસનો ક્રમ દર્શાવે છે તો કે ડે ઓફ યર. દિવસ છે એટલે બરાબર ડે. જાવાના સ્ટ્રિંગ ક્લાસની કઈ મેથડ કોલ કરતી સ્ટ્રિંગ અને પ્રાચલ str એટલે કે ઓબ્જેક્ટનો કેસની અવગણના કરીને તુલના કરે છે અને જો સરખા હોય તો ટ્રુ પરત કરે છે તો કે બુલિયન ઇક્વલાઇઝેશન કેસ સ્ટ્રિંગ. જાવામાં ડેટ ક્લાસની કઈ મેથડ જાન્યુઆરી 1, 1970 GMT થી અત્યાર સુધી મિલિસેકન્ડ પરત કરે છે તો કે લોંગ ગેટ ટાઈમ. જાવામાં નીચેનામાંથી કયા ક્લાસનો ઉપયોગ કરીને આપણે વર્ષ, માસ, તારીખ જેવા ઘટકોની કિંમત મેળવી શકીએ છીએ તો કે કેલેન્ડર. નીચેનામાંથી કઈ મેથડ કોલ કરતી સ્ટ્રિંગ ઓબ્જેક્ટમાં પ્રાચલ ઇન્ડેક્સના સ્થાને આવેલા અક્ષરને પરત કરે છે તો કે ચેર ઇન્ડેક્સ 80 ઇન્ડેક્સ. બરાબર, ઇન્ટીજર તરીકે ઇન્ડેક્સ અનુક્રમણિક આપો. જાવામાં પ્રોગ્રામની પૂર્ણતાના સમયે જો ફાઇલ બંધ કરવી જરૂરી હોય અથવા તો કોઈ અગત્યનું સંસાધન મુક્ત કરવાનું હોય ત્યારે કયો વિભાગ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે તો કે ફાઇનલી. અપવાદના ઓબ્જેક્ટને નિશ્ચિત રૂપે થ્રો કરવા કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે તો કે થ્રો કીવર્ડ. નીચેનામાંથી કયો વિભાગ એક કે વધુ અપવાદોનો ઉદ્ભવ થવા દે છે તો કે ટ્રાય. કોમ્પ્યુટર વિજ્ઞાનના ક્ષેત્રે નીચેનામાંથી કયો આદેશ દર્શાવે છે કે પ્રોગ્રામનું કમ્પાઇલેશન કાર્ય સફળ રહ્યું છે તો કે એક્ઝિટ કોડ 1. જાવાના કયા વિભાગનો અમલ હંમેશા પ્રોગ્રામનો અંત આવે તે પહેલા કરવામાં આવે છે પછી ભલેને ટ્રાય વિભાગમાં કોઈ અપવાદો સર્જાય હોય કે ના સર્જાય હોય તો કે ફાઇનલી બ્લોક. પ્રોગ્રામમાં ઉદ્ભવતી ભૂલોને મુખ્યત્વે કેટલા પ્રકારોમાં વિભાજિત કરવામાં આવે છે તો કે 2. સ્કેનર ક્લાસ કયા પેકેજનો એક ભાગ છે તો કે જાવા અનટિલ. નીચેનામાંથી કયો ક્લાસ ગુપ્ત સંકેત એટલે કે પાસવર્ડ વાંચવા માટેની એક પદ્ધતિ પૂરી પાડે છે તો કે કોન્સોલ ક્લાસ. નીચેનામાંથી કયા ક્લાસ કે જે કોઈ ઓબ્જેક્ટ બનાવવા ઉપયોગમાં લઈ શકાતા નથી તો કે A અને B બંને જાવા OI રાઇટર અને જાવા રાઇટર. નીચેનામાંથી કયા ક્લાસની ખાસ વિશેષતા એ છે કે તે એક ચિહ્નનો ઉપયોગ કરીને તે ઇનપુટ કરાતી શબ્દમાળાને ટોકન શબ્દમાં વિભાજિત કરે છે તો કે સ્કેનર ક્લાસ. નીચેનામાંથી જાવાના ફાઇલ ક્લાસની કઈ પદ્ધતિ ડિરેક્ટરીમાં ફાઇલ સૂચવતા પથનામમાં સારાંશના એરે પરત કરે છે તો કે ફાઇલ લિસ્ટ ફાઇલ્સ. રેકોર્ડના ફિલ્ડની વચ્ચે નીચેનામાંથી કયું ચિહ્ન બે ફિલ્ડને જુદા પાડવા માટે ઉપયોગમાં લેવાય છે તો કે ડેલિમીટર. લેટેક્સમાં વૈકલ્પિક આર્ગ્યુમેન્ટને કયા કૌંસમાં લખવામાં આવે છે તો મોટા કૌંસમાં. લેટેક્સ લખાણમાં નવી લીટી ઉમેરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય તો કે સ્લેશ. બરાબર, બેકસ્લેશ.
શાયદ. લેટેક્સમાં સુપરસ્ક્રિપ્ટ માટે કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે? તો કે ઉપરનો, એટલે કે કેરેટનો ઉપયોગ થાય, આવી નિશાની હોય તે. લેટેક્સમાં પ્રસ્તાવનામાં સૌથી પ્રથમ તત્વ કયું હોય છે? તો કે દસ્તાવેજનો પ્રકાર, એટલે કે વર્ગ. લેટેક્સમાં નીચેનામાંથી કયા ચિહ્નથી કોમેન્ટ શરૂ કરી શકાય? તો કે ટકા. લેટેક્સ કમાન્ડ કયા ચિહ્નથી શરૂ થાય છે? તો કે બ્લેક સ્લેશ. આ બાજુ તો ફન. બરોબર. નીચેનામાંથી કોણ એ એક એવી ઓપન સોર્સ સોફ્ટવેર છે કે જે યોજનાના સંચાલકોને આવો પ્લાન બનાવવા નિર્વાહ કરવામાં આવે છે? તો કે રેશનલ પ્લાન. VLCમાં મલ્ટીમીડિયા ફાઇલને એક માળખામાંથી બીજા માળખામાં પરિવર્તિત કરવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે મીડિયા કન્વર્ટ સેવ. સામાન્ય રીતે માહિતી સંકોચનની સાંકેતિક લિપિના લખાણની શરૂઆત કયા ચિહ્ન અને અંત કયા ચિહ્ન દ્વારા કરવામાં આવે છે? તો કે કેરેટ ને ડોલર દ્વારા. આખી ડિરેક્ટરીને એક ફાઇલમાં મૂકવા માટેની તકનીક શેના નામે ઓળખવામાં આવે છે? તો કે આર્ચિવ ફાઇલ. આર સોફ્ટવેરમાં કોમેન્ટ આપવા માટે કઈ નિશાનીનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે હેશ. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, ચેનલમાં નવા સબસ્ક્રાઇબ કરો. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય ભારત.